ગુડ મોર્નિંગ. આજે આપણે સ્વાધ્યાય 1 ભાગીદારીના હિસાબો આ સ્વાધ્યાય આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉ આપણે 2 સ્વાધ્યાય પૂરા કરી દીધા છે, પાઘડી અને પાઘડીનું પુનર્ગઠન. હવે ત્રીજો અને ચોથું સ્વાધ્યાય જે આપણે કીધું તો સૌથી સહેલા સ્વાધ્યાય હતા. હવે આપણે કોઈ એવા સહેલા સ્વાધ્યાય આપણી પાસે નથી. ભાગીદારી વિષય પ્રવેશ. હવે તમને ખ્યાલ છે કે 2 કે 2 થી વધુ વ્યક્તિ નફાના હેતુથી ધંધો શરૂ કરે એને ભાગીદારી કહેવાય. ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે પેઢી એક કરારનામું તૈયાર કરે છે. આ કરારનામું લેખિત કે મૌખિક હોઈ શકે. કરારનામું એટલે શું? તો કે એક પ્રકારનું સ્પષ્ટીકરણ કે કોઈ કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે, કયા ભાગીદાર કેટલો ઉપાડ કરી શકશે, કયા સક્રિય ભાગીદારને કેટલો પગાર આપવો, ભવિષ્યમાં નફો નુકસાન કઈ રીતે વેચવું. આ એક સ્પષ્ટીકરણ ભાગીદારી પેઢી ભાગીદારો વચ્ચે કરે તો એને આપણે ભાગીદારીનું કરારનામું, ભાગીદારી પેઢીનું કરારનામું કહીશું. હવે સામાન્ય રીતે ભાગીદારી પેઢીનું કરારનામું લેખિત હોય છે. 1932 નો કાયદો એવું કહે છે કે લેખિત કરારનામું ફરજિયાત નથી, હિતાવહ છે. મતલબ કે પેઢીએ કરારનામું લેખિત જ કરવું જોઈએ એવી કોઈ ફરજિયાત નથી. 1932 ના ભાગીદારી કાયદા અનુસાર જો ભાગીદારી પેઢી લેખિત કરારનામું તૈયાર ન કરે તો 1932 ના કાયદાની નીચે મુજબની જોગવાઈ તેને આપોઆપ લાગુ પડે છે. પહેલું તો કે મૂડીનું વ્યાજ ગણાય નહીં. બીજું, ઉપાડનું વ્યાજ ગણાય નહીં. ત્રીજું, સક્રિય ભાગીદારને પગાર કે કમિશન આપી શકાય નહીં. ચોથું, ખાસ કે ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ સરખા હિસ્સાનું રહેશે. એનો અર્થ એવો કે હવે આપણે દાખલા ગણશું, જો એમાં નફા નુકસાનનું પ્રમાણ નહીં આપ્યું હોય તો આપણે એને સરખા હિસ્સાના ભાગીદાર કહેશું. તો જે દાખલામાં તમને નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું એને આપણે સરખા, કારણ કે એનો ઉપયોગ અહીંયા આવશે તો એને આપણે સરખા હિસ્સાના ભાગીદાર કહેશું. હવે સ્વાધ્યાય 1 માં તમને ટૂંકા દાખલા આપેલા છે. 8 દાખલા આપ્યા છે, એટલે 7 કે 8 પ્રકારના દાખલા તમને આપેલા છે. આપણે એને એબીસીડી ના પાઠ પ્રમાણે ભાગ પાડ નાખશું. દાખલામાં મતલબ કે ટેક્સ્ટ બુકમાં આવો કોઈ ભાગ નહીં હોય, પણ આપણે સરળતા ખાતર સમજી શકીએ એટલે આપણે એને આ રીતે ભાગ પાડશું. એ પાઠ રાખીએ છીએ ઉપાડ વ્યાજ ગણવાના દાખલા. હવે ઉપાડનું વ્યાજ શોધવાના દાખલાનું સૂત્ર તો આ જ છે, સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRN છેદમાં 100. જે અગાઉ તમે ભણી ગયા છો સાદા વ્યાજનું સૂત્ર. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આ પ્રકારના દાખલામાં કોઈ ભાગીદાર દર મહિને એક સરખી રકમનો ઉપાડ કરશે તો જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાં તમારે 4 વસ્તુ યાદ રાખવાની છે. આ 3 અને ચોથી વસ્તુ તમારા ટેક્સ્ટ બુકમાં દાખલા નથી, છતાંય અહીંયા લખી દઉં છું કે જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો n બરાબર 78/12 લેવા. આ n ની જગ્યાએ
કોઈ ભાગીદાર દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવા. કોઈ ભાગીદાર દર મહિનાની 15મી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરે તો n બરાબર 72/12 લેવા. અને કોઈ ભાગીદાર દર 3 માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે તો n બરાબર 18/12 લેવા. હવે 78/12 ને 66/12 ને ક્યાંથી આવ્યા તો એ દાખલા સમજશું ત્યારે સમજાવશું. આ ત્રીજો ને ચોથો આમ મેં લખવા ખાતર લખ્યું છે. ટેક્સ્ટબુકમાં આવા કોઈ દાખલા તમને આપેલા નથી. એનો તમારે એટલું જ યાદ રાખવાનું, દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 અને અંતે ઉપાડ કરે તો 66/12. હવે એક દાખલો હું પેલા એક્સ્ટ્રા દાખલો એક ગણું છું, પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા લેશું. એક્સ્ટ્રા પેલો દાખલો ટેક્સ્ટબુકનો દાખલો પછી લેશું. એક ભાગીદારી પેઢીમાં ભાગીદાર ખુશ્બુ દર મહિનાની પ્રથમ તારીખે 800 રૂપિયાનો ઉપાડ કરે છે અને વિશ્વા દર મહિનાના અંતે 800 નો ઉપાડ કરે છે. તો ઉપાડનું 12% વ્યાજ શોધો. ખુશ્બુ છે, ધારો કે તમારું 1/4/19 થી વર્ષ શરૂ થતું હોય તો પહેલો ઉપાડ 1/4/19 કરે, બીજો ઉપાડ 1/5/19 કરે, ત્રીજો ઉપાડ 1/6/19 કરે, ચોથો ઉપાડ 1/7/19 કરે. આમ દર મહિનાની શરૂઆતમાં એ 800 રૂપિયા લઈ જાય. હવે દર મહિનાની પહેલી તારીખે 800 રૂપિયાનો ઉપાડ કરે તો વર્ષનો ઉપાડ થાય કેટલો તો કે 9600. 12 મહિનાનો ઉપાડ 12/896. પછી વિશ્વા દર મહિનાના અંતે ઉપાડ કરે તો એ પહેલો ઉપાડ કરશે 30/4/19. એ કેટલા ઉપાડ કરે તો કે 800. બીજો 31/5/19, ત્રીજો 30/6/19, 31/7/19. આ રીતે ઉપાડ કરે. હવે વર્ષમાં દર મહિનાની પહેલી તારીખ 12 વખત આવે તો એ 12 વખત ઉપાડ કરે તો વર્ષનો ઉપાડ થયો 9600 રૂપિયા. અને વર્ષમાં દર મહિનાની છેલ્લી તારીખ 12 વખત આવે તો એનો પણ ઉપાડ થયો 9600 રૂપિયા. એટલે બે ઉપાડ 9600 રૂપિયા કરે છે. પણ આ દર મહિનાની પહેલી તારીખે 9600, દર મહિનાની પહેલી તારીખે 800 રૂપિયા ઉપાડે
આ દર મહિનાના અંતે 800 રૂપિયા ઉપાડે, તો ઉપાડનું 12% વ્યાજ શોધો. તો ઉપાડનું 12% વ્યાજ મારે શોધવું હોય તો યાદ રાખજો, આ દાખલો દર મહિને એક સરખી રકમનો ઉપાડ કરતા હશે તો જ આ દાખલો નું સૂત્ર તમારે ઉપયોગ કરવાનું છે. તો સૂત્ર શું? તો કે I બરાબર PRN છેદમાં 100. હવે ઉપાડનું વ્યાજ શોધું છું. ઉપાડ વ્યાજ પહેલું તો કે ખુશ્બુ, દર મહિને ઉપાડી રકમ P બરાબર 800, R બરાબર 12, N બરાબર 78 ના છેદમાં 12 ઇક્વલ ટુ એનું ઉપાડનું વ્યાજ થશે 624 રૂપિયા. પછી વિશ્વા, તો કે દર મહિનાના અંતે ઉપાડ કર્યો 800, 12% અને 66 ના છેદમાં 12, તો એનું ઉપાડનું વ્યાજ થશે 528 રૂપિયા. દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો n બરાબર 78 ના છેદમાં 12 ને દર મહિનાના અંતે ઉપાડ કરે તો n બરાબર 66 ના છેદમાં 12. હવે આ જ દાખલો કદાચ મને થોડોક ફેરવીને એને પૂછવું હોય તો એમ કહી શકાય, કારણ કે તમારે ટેક્સ્ટ બુકનો પહેલો દાખલો આ રીતે આપેલો છે કે ધારો કે એક પેઢીમાં ભાગીદાર ખુશ્બુ નો કુલ ઉપાડ 9600 રૂપિયા છે, કુલ વાર્ષિક ઉપાડ. આ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે. જો તમને વાર્ષિક ઉપાડ આપ્યો હોય તો તમારે આને 12 વડે ભાગવા પડે. 12 વડે ભાગો એટલે દર મહિનાનો ઉપાડ થયો કેટલો? તો કે 800, અને પછી તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે કોઈ દાખલામાં તમને વાર્ષિક ઉપાડ આપેલો હોય તો પહેલા એને તમારે માસિક ઉપાડમાં ફેરવવા પડે. હવે તમારી ટેક્સ્ટ બુકનો પહેલો દાખલો, એક ભાગીદારી પેઢીમાં એક ભાગીદાર દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 રૂપિયા હોય તો 12% લેખે વ્યાજ શોધો. હવે મને વાર્ષિક ઉપાડ આપ્યો છે. એક ભાગીદારી પેઢીમાં એક ભાગીદારનો વાર્ષિક ઉપાડ 12000 રૂપિયા છે, તો હું એને 12 વડે ભાગી નાખું એટલે દર મહિને કેટલા રૂપિયા પેઢીમાંથી ઉપાડ્યા? તો કે 1000 રૂપિયા. હવે ઉપાડનું વ્યાજ શોધવાનું સૂત્ર, ઉપાડ વ્યાજ I બરાબર PRN છેદમાં 100, તો ઇક્વલ ટુ દર મહિને ઉપાડ રકમ 1000, R બરાબર 12% અને n બરાબર 66 ના છેદમાં 12, તો એ ભાગીદારનો ઉપાડનું વ્યાજ થયું 660 રૂપિયા. તો આ હતો તમારો એ પ્રકારનો દાખલો કે જેમાં તમને ઉપાડનું વ્યાજ શોધવાનો દાખલો આ રીતે પૂછી શકાય. હજી એક વધારાનો દાખલો જો ગણું, જે મેં ટેક્સ્ટ વધારાના દાખલા તરીકે આપેલો છે, તો એક વધારાનો દાખલો હજી ગણું છું. એક ભાગીદારી પેઢીમાં ભાગીદાર X, આ ભાગીદાર X દર મહિનાના અંતે 600 નો ઉપાડ કરે છે, અને ભાગીદાર Y નો વાર્ષિક ઉપાડ 8400 રૂપિયા છે, અને આ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. હવે ઉપાડનું વ્યાજ શોધવાનો સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. તો હું X નું ઉપાડનું વ્યાજ શોધું છું.
600 વ્યાજનો દર મને આપ્યો છે 6% અને દર મહિનાના અંતે ઉપાડ કરતા હોય તો 66/12 તો પહેલા ભાગીદારનું ઉપાડનું વ્યાજ થયું 198 રૂપિયા. હવે વાય તો કે એનો મને વાર્ષિક ઉપાડ આપ્યો છે. વાર્ષિક ઉપાડ આપ્યો તો પેલા 12 વડે ભાગી નાખો એટલે દર મહિને ઉપાડ્યા કેટલા તો કે 700. હવે વાય નું ઉપાડનું વ્યાજ શોધું છું. 700 6% અને આ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે તો વાય નું ઉપાડનું વ્યાજ થશે 273 રૂપિયા. તો આમાં મને એકમાં મને માસિક ઉપાડ આપ્યો છે તો એમાં તો ડાયરેક્ટ મેં સૂત્ર વાપર્યું. એકમાં મને વાર્ષિક ઉપાડ આપ્યો છે તો મેં 12 વડે ભાગ્યા એટલે મને માસિક ઉપાડ મળી ગયો અને પછી તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો. તમારે માત્ર એને જ યાદ રાખવાના છે. જો વર્ષની દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર 78/12 અને અંતે ઉપાડ કરે તો 66/12. હવે તમને પ્રશ્ન મગજમાં થયો હશે કે આ 78/12 ને 66/12 આવ્યા ક્યાંથી? તો ધારો કે x અને y બે ભાગીદાર છે. એક ભાગીદાર x એમ કે છે હું દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરીશ અને y એમ કે હું દર મહિનાના અંતે 500 રૂપિયાનો ઉપાડ કરીશ. તમારું વર્ષ 1/4/19 શરૂ થાય છે તો પૂરું ક્યારે થશે તો કે વર્ષ પૂરું થશે 31/3/20. હવે 1/4/19 પહેલો ભાગીદાર ઉપાડ કરી જાય તો વિચારો એનું વ્યાજ મારે ગણવું હોય તો 4 5 6 7 8 9 10 11 12 1 2 ને 3 પહેલી વખત ઉપાડ કરે ને એનું વાર્ષિક મારે 12 મહિનાનું વ્યાજ ગણવું પડે. પછી બીજો ઉપાડ ક્યારે કરે છે તો કે 1/5/19 એનું 11 મહિનાનું વ્યાજ કરવું પડે. 1/6/19 એનું મારે 10 મહિનાનું વ્યાજ કરવું પડે. 1/7/19 એનું મારે 9 મહિનાનું વ્યાજ કરવું પડે. આમ તમે સિક્વન્સ ગોઠવતા હોય 8 મહિના 7 મહિના 6 મહિના 5 4 3 2 1 આનો સરવાળો કરશો એટલે 78 મહિના થશે. તો તમે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો તમે 500 રૂપિયાનું 78 મહિનાનું વ્યાજ શોધો છો. પછી દર મહિનાના અંતે ઉપાડ કરે તો તમે શું કરશો? બીજો ભાગીદાર પહેલો ઉપાડ ક્યારે કરશે તો કે 31/30/4/19 30/4/19 ઉપાડ કરે તો ચોથા મહિનાનું વ્યાજ ગણાય તો કે ના, ચોથા મહિનાનું વ્યાજ ન ગણાય કારણ કે મહિનાના અંતે તો વ્યાજ ગણાય ક્યાંથી? 5મા મહિનાથી. તો 5 6 7 8 9 10 11 12 1 2 ને 3 તો અહીંયા તમારે 11 મહિનાનું વ્યાજ કરવાનું. બીજો ઉપાડ તો કે 31/5/19 10 મહિનાનું વ્યાજ. ત્રીજો ઉપાડ તો કે 30/6/19 9 મહિનાનું વ્યાજ. ચોથો ઉપાડ તો કે 31/7/19 8 મહિનાનું વ્યાજ. એમાં કરતા જો છેલ્લો ઉપાડ ક્યારે થાય? 31/3/20 ને 0 મહિનાનું વ્યાજ. તો આમ કરતા જાઓ 8 પછી 7 6 5 4 3 2 1 અને 0 આનો સરવાળો કરો એટલે 66 આવશે. તો સિક્વન્સમાં જોઈ લ્યો અહીંયા 12 ઓછા છે એટલે આપણે યાદ રાખવા ખાતર એવું યાદ રાખશું કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર 78/12 અને દર મહિનાના અંતે ઉપાડ કરે તો n બરાબર 66/12. ચાલો આ એ પ્રકાર પૂરો. હવે બી પ્રકાર. આપી કોઈ ભાગીદારને પેઢીના નફામાંથી કમિશન સહિત કુલ કેટલા રૂપિયા મળે
કોઈ ભાગીદારને પેઢીના નફામાંથી કમિશન સહિત કુલ કેટલા રૂપિયા મળે? હવે આ પ્રકારના દાખલામાં તમારે ધ્યાનમાં શું રાખવાનું? તો કે પેલું, તમને દાખલામાં કુલ નફો આપેલો હશે. હવે કુલ નફામાંથી આ પેઢીના કુલ નફામાંથી સૌપ્રથમ ભાગીદારનું કમિશન શોધો. કમિશન શોધવા માટેની બે રીત છે અથવા તો બે સૂત્રો છે. પહેલું, તમારી વાક્ય રચનામાં એકવાર કમિશન શબ્દ આવે તો સૂત્ર છે કમિશન ઇક્વલ ટુ નફો ગુણ્યા ટકા છેદમાં 100. તમારી વાક્ય રચનામાં બે વાર કમિશન શબ્દ આવે તો સૂત્ર છે કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. તમે દાખલો વાંચો અને દાખલો આખો વાંચી લીધા પછી તમારા વાક્ય રચનામાં જો એક જ વાર કમિશન શબ્દ આવતો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બે વાર કમિશન શબ્દ આવતો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ત્રીજું ખાસ અગત્યની બાબત કે આ પ્રકારના દાખલામાં ભૂલ ખવડાવવા માટે તમને મૂડીનું પ્રમાણ આપેલું હશે. યાદ રાખજો, મૂડીનું પ્રમાણ આપેલું હોય એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી. મૂડીનું પ્રમાણ આપેલું હોય એનો અર્થ કે નફા નુકસાનનું પ્રમાણ નથી. તો યાદ રાખજો, તમારે દાખલામાં સરખા હિસ્સાના ભાગીદાર ગણવાના છે. સરખા હિસ્સાના ભાગીદાર એટલે કે તમને એમ કે x અને y એક પેઢીના ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ 5:4 છે, આટલું આપે તો દાખલા વિચારો, મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો મેં શરૂઆતમાં એવું કીધું કે જો ભાગીદારી પેઢીમાં દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ તમને ન આપ્યું હોય તો તમારે નફા નુકસાનનું પ્રમાણ માની લેવાનું છે 1:1. આનો આપણે ક્યાંય ઉપયોગ કરવાનો નથી. મોટા ભાગના દાખલામાં ભૂલ ખવડાવવા માટે તમને મૂડીનું પ્રમાણ આપેલું હશે. આ મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. ચાલો એવો પહેલા એક વધારાનો દાખલો ભણીએ. એક ભાગીદારી પેઢીમાં A અને B ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ 3:2 છે. B ને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. તો B ને નફામાંથી કમિશન સહિત કુલ કેટલી રકમ મળે? પેઢી નફો 55,000 રૂપિયા છે. A અને B બે ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ તમને દાખલામાં આપ્યું નથી એટલે આપણે એને સરખા હિસ્સાના ભાગીદાર કહેશું. એટલે સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. પેઢીનો નફો, આ પેઢીનો નફો 55,000 રૂપિયા છે. અને વાક્ય રચના તમે જુઓ
તો બી ને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન. કમિશન શબ્દ 2 વાર આવ્યો છે. તો તમારે દાખલામાં પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે બી નું કમિશન, ભાગીદાર બી નું કમિશન. સૂત્ર શું? તો કે કમિશન ઇક્વલ ટુ નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. નફો કેટલો? તો કે 55,000. ટકા કેટલા? 10. 100 વત્તા 10 તો 55,000 એને ગુણ્યા 10 ના છેદમાં 110 તો 5,000 રૂપિયા કમિશન. હવે પેઢીનો નફો થયો 55,000 રૂપિયા. એમાંથી પહેલા તમારે બી ને એનું કમિશન આપી દેવાનું. કેટલું? 5,000 રૂપિયા. તો કમિશન બાદનો નફો, કમિશન બાદનો નફો, જેને તમે વેચણી પાત્ર નફો પણ કહી શકો. હવે પેઢી પાસે નફો હતો કેટલો? 55. એમાંથી 5 પહેલા કોને દઈ દેવાના? બી ને. તો કમિશન બાદનો વેચણી પાત્ર નફો વધ્યો 50,000. આ 50,000 રૂપિયા નફો બે ભાગીદાર, દાખલા મને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે સરખા હિસ્સે છે. હવે હું શોધું છું બી ને મળતો નફો. જો પેઢી પાસે 55,000 રૂપિયા નફો હતો, એમાંથી બી ને પહેલા કમિશન આપી દીધું. બી ને પહેલા કમિશન તમને આપી દો એટલે પછીનો નફો વધ્યો એને આપણે કેવો નફો કીધો? તો કે વેચણી પાત્ર નફો. તો આ 50,000. હવે નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે, એનો સરવાળો કરો એટલે છેદમાં 2 આવશે. તો બી ને મળતો નફો કેટલો? તો કે 25,000. દાખલામાં તમને એમ કીધું છે કે બી ને મળતી કુલ રકમ શોધો. હવે પેઢીના 55,000 નફામાંથી એને પહેલા કમિશન મળ્યું 5,000, એના ભાગે નફો આવ્યો 25,000. તો સ્વાભાવિક છે કે બી ને મળતી કુલ રકમ, બી ને મળતી કુલ રકમ ઇક્વલ ટુ નફો વત્તા કમિશન અથવા કમિશન વત્તા નફો. તો એના ભાગે નફો આવ્યો 25,000 ને કમિશન આવ્યું 5,000. આ આપણો જવાબ કે પેઢીના નફામાંથી બી ને કુલ કમિશન સહિત 30,000 રૂપિયા મળે. 30,000 કઈ રીતે? તો કે પેઢી પાસે 55,000 રૂપિયા નફો હતો, એમાં 5,000 રૂપિયા પહેલા તમે બી ને કમિશન આપી દીધું. હવે તમારી પાસે વૈધા કેટલા? તો કે 50,000. એને આપણે કેવો નફો કહીશું? એને કમિશન બાદ કર્યા પછીનો નફો કહી શકાય અને વેચણી પાત્ર નફો કહી શકાય. તો 55 માંથી 5 ગયા તો વેચણી પાત્ર ભાગીદારો વચ્ચે વેચવા માટે નફો વધ્યો કેટલો? તો કે 50,000. 50,000 માંથી અડધો નફો 1/2 બી ને મળે. બી ને કુલ કેટલા મળ્યા? તો કે 5,000 કમિશન મળ્યું, 25,000 એના ભાગનો નફો મળ્યો. તો બી ને પેઢીના નફામાંથી આ 55,000 માંથી કુલ 30,000 રૂપિયા મળે. ચાલો આવો એક બીજો દાખલો, પછી આપણે એક ટેક્સ્ટ બુક નો દાખલો લઈએ. આવો જ એક બીજો દાખલો વધારાનો. એક ભાગીદારી પેઢીમાં રાજુ, રાજારામ, રાજુ, રાજા અને રામ ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ 3:2:1 છે. મૂડીના પ્રમાણ સાથે આપણે કોઈ લેવા દેવા નથી એટલે આપણે કહેશું કે નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 છે. પેઢી નફો 20,988. આ પેઢી નફો 20,988. રામને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 6% કમિશન આપવાનું છે. તો રામને કમિશન સહિત કુલ કેટલા રૂપિયા મળે? તો પહેલા હું શોધીશ રામનું કમિશન.
ઇક્વલ ટુ નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. કમિશન શબ્દ બે વાર છે. આ 20,988 6 ના છેદમાં 106. તો રામનું કમિશન આવ્યું 1188 રૂપિયા. 20,988 માંથી પહેલા તમારે રામને આપી દેવા પડશે 1188 રૂપિયા. તો કમિશન બાદનો નફો કેટલો? તો કે પેઢીનો કુલ નફો હતો 20,988. એમાં તમે રામને આપી દીધા 1188. હવે પેઢી પાસે વધ્યા 19,800. આને આપણે કેવો નફો કહેશું? કમિશન બાદનો નફો. બીજા શબ્દોમાં કેવો હોય તો કે વેચણી પાત્ર નફો. હવે રામને મળતો નફો ઇક્વલ ટુ કમિશન બાદનો નફો 19,800. રામના ભાગ્યા આવ્યા 1/3 તો એને ભાગ્યા આવ્યા 6600 રૂપિયા. હવે આ ફાઇનલ જવાબ. રામને મળતી કુલ રકમ ઇક્વલ ટુ નફો વત્તા કમિશન. નફો આવ્યો 6600, કમિશન આવ્યો 1188, 7788 જવાબ. હવે ટેક્સ્ટબુક નો દાખલા નંબર 2. અમૃતા દેવિયા એક પેઢીના ભાગીદાર છે. અમૃતા અને દેવિયા એક પેઢીના ભાગીદાર છે. કાંઈ નથી કીધું તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. મૂડીનું પ્રમાણ 3:2 છે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 8% કમિશન આપવાનું છે. પેઢી નફો 96,876. આ પેઢીનો નફો છે 96,876. તો અમૃતાને મળતી કુલ રકમ શોધો. પહેલા આપણે શોધશું અમૃતાનું કમિશન. તમે વાક્ય રચના વાંચશો એટલે 2 વાર કમિશન શબ્દ છે. સૂત્ર આવશે નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. 96,876 ગુણ્યા 8 ના છેદમાં 108. તો અમૃતાનું કમિશન આવશે 71,76. હવે કમિશન બાદનો નફો પેઢીનો નફો હતો 96,876. એમાંથી તમે અમૃતાને આપી દીધા 71,76. તો કમિશન બાદનો નફો વધ્યો 89,700. હવે અમૃતાને મળતો નફો પેઢી નફો 89,700 એને ગુણ્યા 1/2. તો અમૃતાનો નફો આવ્યો 44,850. આ 44,850. હવે અમૃતાને મળતી કુલ રકમ નફો વત્તા કમિશન. નફો 44,850 વત્તા એનું કમિશન છે 71,76. તો અમૃતાને કુલ મળે 52,026. આ 52,026 આ આપણો જવાબ. હવે આની સાથે આપણે એ અને બી પ્રકાર ભણ્યા. એ અને બી પ્રકાર જેવા દાખલા તમને ટેક્સ્ટબુકમાં આપ્યા હશે. હું ટેક્સ્ટબુકનો હોમવર્કનો દાખલો તમને આપી દઉં. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2.
ઉદાહરણ 1, ઉદાહરણ 2 આ તમારે હોમવર્કમાં ગણવાના છે. હોમવર્કના દાખલા તમારે પાકી નોટમાં ફેર બુકમાં ઉતારવાના છે. તો આજે તમે એ પ્રકારના દાખલા અને બી પ્રકારના દાખલા શીખા. એ પ્રકારના દાખલા એટલે ઉપાડનું વ્યાજ શોધવાના દાખલા અને બી પ્રકારના દાખલા એટલે નફામાંથી મળતી કુલ રકમના દાખલા. ચાલો એ અને બી પ્રકાર બે દાખલા હોમવર્કમાં છે, તમારે બે દાખલા હોમવર્કમાં કરવાના થશે.